ફતેપુરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ વિભાગની ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક। દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ માર્ગદર્શક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પરથી ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોએ વિશેષ હાજરી આપી હતી। ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા આગોતરી કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉમેદવારોને ચૂંટણીલક્ષી કાયદાકીય માળખા અને આચાર સંહિતાની ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ સમીક્ષા બેઠક દરમિયાન ઉપસ્થિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા હતા। અધિકારીઓએ તમામ ઉમેદવારોને ભારપૂર્વક અપીલ કરી હતી કે તેઓ ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરે અને પોતાના સમર્થકોને પણ તે માટે નિર્દેશિત કરે। વધુમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો કે શાંતિ ડહોળવાના કૃત્યોથી સદંતર દૂર રહેવા તાકીદ કરવામાં આવી હતી। આ ઉપરાંત ચૂંટણી પ્રચાર દરમિયાન અને મતદાનના દિવસે સંપૂર્ણ શાંતિ જાળવી રાખવા વહીવટી તંત્રને સહકાર આપવા માટે પણ ઉમેદવારો પાસેથી ખાતરી માંગવામાં આવી હતી। પોલીસ પ્રશાસન દ્વારા આ બેઠકના માધ્યમથી એવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચાંપતો પોલીસ બંદોબસ્ત અને સઘન સુરક્ષા વ્યવસ્થા અમલમાં રહેશે। નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કે ઉમેદવાર સામે કોઈપણ પ્રકારની સેહ શરમ રાખ્યા વિના કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ફતેપુરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અકબંધ રહે અને નાગરિકો નિર્ભય બની મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક હોવાનો વિશ્વાસ પણ આ તકે વ્યક્ત કરવામાં આવ્યો હતો।